નર્મદામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે દુકાનોના ડિમોલિશનની સામે વિરોધ કરવામાં આવ્યો. વગાડિયા ચેકપોસ્ટ ખાતે સ્થાનિકોએ ભારે વિરોધ નોંધાવ્યો. દબાણ હટાવવાની કામગીરીની સામે લોકોએ હોબાળો મચાવ્યો છે. વિરોધ કરી રહેલા 10 જેટલા લોકોની પોલીસે અટકાયત કરી. ડિમોલિશનને રોકવા માટે હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. હાઈકોર્ટે સ્ટે આપવાની માંગ કરતી અરજી નકારી અને ત્યારબાદ સ્થાનિકોનો વિરોધ. વગાડિયા ચેકપોસ્ટ પર દબાણ હટાવો કામગીરીની સામે સ્થાનિકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો. આ વાતને લઈને વિરોધ કરી રહેલા લોકોની અટકાયત કરવામાં આવી. જોકે ડિમોલિશનને રોકવા માટે તેમના દ્વારા હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. હાઈકોર્ટે સ્ટે આપવાની માંગ કરતી અરજી નકારી અને ત્યારબાદ આ ડિમોલિશનની કામગીરી. જોકે ડિમોલિશનની કામગીરીની સામે વિરોધ નોંધાઈ રહ્યો છે. ત્યારે વધુ માહિતી મેળવીશું. સંવાદદાતા પાર્થ આપણી સાથે ફોનલાઈન પર જોડાયા છે. પાર્થ, સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે દુકાનોના ડિમોલિશનની કામગીરી સામે વિરોધ, શું વધુ વિગતો? હજી ચોક્કસથી સ્ટેચ્યુ ઓફ યુનિટીની વાત કરવામાં આવે તો વિશ્વમાં પ્રવાસનમાં સ્થાન મળ્યું છે. હજારો લાખોની સંખ્યામાં પ્રવાસીઓ આવતા હોય છે. ત્યારે છેલ્લા કેટલાય વર્ષોથી સ્ટેચ્યુ ઓફ યુનિટીની સામે 26 જેટલી દુકાનો ધમધમતી હતી અને તમામ ગેરકાયદેસર અને સરકારી જમીન ઉપર આ દુકાનો તૈયાર કરવામાં આવી હતી. જેમાં સ્થાનિક તંત્ર દ્વારા બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે. બુલડોઝર ફેરવવાની સાથે સ્થાનિકોએ વિરોધ કર્યો હતો અને ડિમોલિશનને તાત્કાલિક ધોરણે અટકાવવાની માંગ સાથે એક હાઈકોર્ટમાં અરજી પણ કરી હતી અને ગુજરાત હાઈકોર્ટમાં સ્ટે આપવાની માંગ કરવામાં આવી હતી. પરંતુ ગુજરાત હાઈકોર્ટે સ્ટે આપવાની માંગને નકારી છે અને 90% કામગીરી પૂર્ણ થઈ હોવાની પણ વાત સામે આવી છે. ત્યારે ક્યાંક ને ક્યાંક જે ગેરકાયદેસર બુલડોઝર છે તેના ગેરકાયદેસર જે બાંધકામ છે તેના ઉપર બુલડોઝર ફરી રહ્યું છે અને તેને પણ હવે હાઈકોર્ટ દ્વારા પણ મંજૂરી આપવામાં હોય તેવું લાગી રહ્યું છે. જી પાર્થ, આભાર આપનો વિગતો સાથે જોડાવા બદલ.